અરે ભક્તરા યજમલ આ શું બોલો છો? ક્ષત્રિય બચાને રણે ચડવાની રીત શીખવી પડતી નથી. ઈ જ્યારે જન્મે છે ત્યારે તેમની માતાની ઉદરમાંથી શીખેલ જ હોય છે. અને જો ક્ષત્રિય બચ્ચો રણે ચડ્યો હોય અને જો લાખોનું કતલ થતું હોય પણ પાછી પાણી કરે નહીં હો બાપ. વાણિયાનો દીકરો લાખો રૂપિયાનું નામું લખે પણ થાકે નહીં. એટલે માટે ક્ષત્રિય બચ્ચો પણ પાછી પાણી કરે નહીં હો બાપ. દેખીને ધણી સાંભળે અને દેવળ દેખીને દુખડા જાય પણ દર્શન કરતા રામા પીરના પાપ ગોવાય ભમરિયા વાલા ને કેસરિયા વાઘા ને યજમલ ના લાલા હિંમત વાલા હેલી લૂડા ખોડ લે હાથમાં વાલો લે હાથ ને હિંદવાય આવરે. અત્યારે ચંદન ચોકની અંદર રામા પીરના પાઠ પુરાણા હોય અને જેના કુળમાં જોગમાયા પ્રજાતિ હોય અને જો પાટે રમવા આવે ને ખપકારો ના કરે તો કલંક લાગે હો બાપ. આ તો જોડે જગદંબા માતું જોગણી અને મારી જપીએ મારી તારા જાપ પડે યખંડ દીવડા મારી તારા મળે. મારી પડગત અપયા લોઢાના દાંતવાળી ઘોડિયાલ અને આજે ચંદન ચોકવા પુરાય રામા પીરના પાઠ પણ પાટે ભવાયાઓ આખો હરે રે મારી બાતિલ વાળી ખોડિયાલ ખોડલ માતા જય વિધાતા શક્તિ માતા ગુણ ગાતા ખોડલ માતા જય વિધાતા શક્તિ માતા ગુણ ગાતા ભક્તોની વારે જાતા ખમા ખોડલ માતા. તેના કુળમાં મેરડી પૂજાતી હોય અને
જો આજ પાટે રંગવા આવે ને કંકારો ન કરે તો તોય મેલડીને કલક લાગી જાય. જો કળિયુગમાં જાગતી જ્યોત માતા મેલડી જેના કુળમાં પૂજાતી હોય અને જો પાટે રંગવા આવે ને કંકારો ન કરે તો તોય મેલડી ખોટી કહેવાય હો બાપ, ખોટી કહેવાય હો બાપ. આ તો મેલી મેલા ભોગવે અને મેલી મેલાને ખાય પણ જેના કુળમાં પૂજાયા બાપે અરે રે એના દુખડા તરીને પડી જાય. ઘડી ખમા બાપુ જોલે ઘડી ખમા પિતાજી અમને સોનાની ગેડી ને રૂપાનો દડો લઈ આવ્યા. અરે વિડા પ્રધાન, રામદેવ વિલમદેવને સોનાની ગેડી અને રૂપાનો દડો લઈ આવી આપો. જો ઓલી વાર ઠેકે જો એલા એ વાર ને પાછી ઓલા સુરેશભાઈ ના ખેતરમાં કરી જી ગદબ ખાઈ જાય હાવ. એ ઈ ભલે ને બે ખાતી હોય ખાલી ચાર પાંચ ચાર થાય. હા કઈ રમશું નહીં. રમવામાં તો મને કઈ વાંધો નથી. તું ગોળ કામનું રમત છે એટલે ઉપર ઝાડવા ચડી જાય એટલે ઉતરવા નામ નથી લેતો. દુનિયા કોઈ આવી એકતો એમ ઓ શું રમશું? એની દડા જેવું કઈ નહીં રમી. કેડી દડ પણ કેડી દડ આપણે દડા જોઈએ ને બાપાને કરે ક્યાં દડા ગોચું. હા તો કઈ કરતું નહીં. એમ તો કેડી દડી રમી કા ગોળ કામનું જ રમી એલા. હા જી એ હાદરી યા જાય એમ રમી તો ખરા પણ રાજાના કુંવર આવતા હોય ને એને નો રમાડ્યો આપણે. એમ કોઈ જે હોય તો લાગી જાય થોડું બધા. કોઈ જે હોય ના પેલા જે એ સાચી વાત હો. એટલે અમને રમાડશો? એ ના ના અમે બે જ રમી ખાલી. લાય ભાઈ હા બે કરતા ચાર બોલાવો. એમ હા મજા આવશે. એના કે કેડી દડ હોય નહીં હા શરત કર લે તું શરત કર લે. જો ભાઈ રમાડી તો ખરા આટલામાં દડો જાય ને તો અમે લઈ આવી ભાઈ. ઓલી લીલી લીલા કે લીમડી જાય ને તો અહીંયા અમારા ટોયના પીરા થઈ જાય ભાઈ. અહીંયા અમે નો જાય. લાવો દડો એવા સોનાની ગોદી રૂપા એટલે દડો એવો આજે પેલો રે ડોટો રે રતનાય મારીયો રે. જઈ પડો રૂપલાની પાસ, જઈ પડો રૂપલાની પાસ. બીજો રે ડોટો રે રતનાય મારીયો રે. આજે બીજો રે ડોલો રે રૂપલાએ માર્યો રે. એ જઈ પડ્યો વિરમ દેવની પાસ, જઈ પડ્યો વિરમ દેવની પાસ. બીજો રે ડોલો રે રૂપલાએ માર્યો રે. આજે ત્રીજો રે ડોટો રે વિરમ દેવે મારીયો રે. જઈ પડ્યો રામ દેવની પાસ, જઈ પડ્યો રામ દેવની પાસ.
આજે જોતો રે રામદેવ મારી રે જય કરો ભેરવાની ભોમ જય કરો ભેરવાની ભોમ જોતો રે રામદેવ મારી રે ઉભાડ્યો ભાઈ. એ ભાઈ તમને ઓલી શરત તો યાદ હે ને આપણે શરત કરી હતી. ભાઈ ગોવાળીએ તો ભાગી ગયા, તમે પણ ઘરે જાઓ, હું જઈને દડો લઈ આવું. એ મોટા ભાઈ તમે ઘેર જાઓ, માતા પિતાને મારા સમાચાર આપજો, હમણાં જ દડો લઈને પાછો આવું છું. ઠીક ભાઈ, તમે જલ્દી પાછા આવજો. એ રામદેવ દડો લેવા જાય, રામદેવ દડો લેવા જાય, ઓલા ભેરવાની ભોંકામાં દડો લેવા જાય. એ રામદેવ દડો લેવા જાય, રામદેવ દડો લેવા જાય, ઓલા ભેરવાની ભોંકામાં દડો લેવા જાય. અરે બાવાજી, મારો સોનાનો દડો અહીંયા આવ્યો છે, જો આવ્યો હોય તો મને જલ્દી બતાવો, મારા ભાઈબંધ મારી રાહ જુએ. અરે અત્યારે કોણ મારી સંધ્યા પૂજામાં વિઘ્ન નાખે છે? અરે બાળક, તું કોણ છે ને ક્યાંથી આવ્યો છે? ભલો થઈને અહીંથી ભાગી જા. અરે બાવાજી, સોનાનો દડો જોઈ શા માટે લલચાવ છો? અરે બાળક, હું અઘોરી તપસ્વી છું, મને માયા ન લાગે. જે મને કેવું જે હોય તે કહી દે ને બાવા, કહી દે ને બાવા, મારો દડુલો મને દઈ દે ને બાવા, મારો દડુલો મને દઈ દે ને. ગાયોને ગોવાળ મારી વાટું જુએ છે, મેલી દડાની મારી રમતું રોકે છે, રમતું રોકે છે. તારા ભૈરવને કેવું હોય એ કહી દે ને, તારા ભૈરવને કેવું હોય એ કહી દે ને બાવા, કહી દે ને બાવા, મારું દડુલો મને દઈ દે ને બાવા, મારો દડુલો મને દઈ દે ને. અરે બાવાજી, તમે ગમે તેમ કહો, પણ હું મારો દડો લીધા વિના અહીંથી જવાનો જ નથી. અરે બાળક, તું ભલો થઈને અહીંથી ચાલ્યો જા. અને જો મારો ભેરવ આવી જશે તો તને ફાડી ખાય. કે કેસી તેરી ગેડી ને કીધા તેરા દડુલિયા, બાળા અહીંથી ચાલ્યો જા, બાળા અહીંથી ચાલ્યો જા. ભેરવો આવતો તો તને ભરતી પાસે હોજી. સોના કેરી ગેડી ને રૂપા કેરા દડુલિયા, દડુલિયો બતાવો રે, દડુલિયો બતાવો રે, ભેરવાના ગુરુ તમે બાળી નાખો બાવા. કોને તેરા પિતા ને કોને તેરી માતા, બાળા અહીંથી ચાલ્યો જા, બાળા અહીંથી ચાલ્યો જા. ભેરવો આવતો તો તને ભરતી પાસે હોજી. એ કરતી મારી માતા ને આકાશ મારા પિતા, દડુલિયો બતાવો રે, દડુલિયો બતાવો રે, ભેરવાના ગુરુ તમે બાળી નાખો બાવા. ભલે બાળક, હાલે તારો દડુલિયો. અરે બાવાજી, હવે હું ક્યાં જાઉં? આ અંધારી રાત, વરસતો વરસાદ, અંધારામાં રસ્તો પણ છૂટતો નથી બાવાજી, મને બહુ બીક લાગે. અરે બાળક, આમ જો મારા ભેરવાના આવવાનો સમય થઈ ગયો છે, તું ભલો થઈને આમથી ભાગી જા, નકર મને બાળ હત્યાનું પાપ લાગશે. અરે બાવાજી, આજની રાત મને આ તમારી ઝૂંપડીમાં રહેવા દો, સવાર થતા જ હું મારા ઘેર જતો રહીશ. ભલે બાળક, તને મારી આ ઝૂંપડીમાં સુવડાવું છું.
આવે ભેરવો આવે ભેરવો ઓલી કાઠી કાઠી ડાળીઓમાં આવે ભેરવો કરે તોફાન કરે તોફાન ઓલી કાઠી કાઠી ડાળીઓમાં કરે તોફાન આવ મારા ભેરવા આવ ભેરવો ઓલી કાઠી કાઠી ડાળીઓમાં આવે ભેરવો આવે ભેરવો આશીર્વાદ ભેરવ અરે ભેરવ અહીંયા મારા સિવાય કોઈ મનુષ્ય નથી અને મારી જ ગંધ આવતી છે અરે ભેરવ તને શક પડતો હોય તો તપાસી લે મારી ઝૂંપડી મારા સિકંદર મારા ભાવ મારા સિકંદર મારા ભાવ અરે ભેરવ હું તને મારા જમણા હાથની શક્તિ આપું તારું બળ બતા અરે ભેરવ તને હું મારા ડાબા હાથની શક્તિ આપું તારું બળ બતા મારા સિકંદર મારા ભાવ જગો નહીં ભેરવ તારો કાળ હા હા ભેરવ આવે ભેરવો ઓલી કાઠી કાઠી ઝાડીઓમાં આવે ભેરવો કરે રે તોફાન ઓલી કાઠી કાઠી ઝાડીઓમાં કરે રે તોફાન આવે ભેરવો ઓલી કાઠી કાઠી ઝાડીઓમાં આવે ભેરવો કરે રે કિલો ઓલી કાઠી કાઠી ઝાડીઓમાં કરે રે કિલો આવ આવ મારા ભેરવા આવ મારો સુંદર આવ મારા ભાઈ આવ
અરે ભેરવ, તને હું મારા જમણા હાથની શક્તિ આપું, તારું બળ બતાવ. જગો નહીં ભેરવ, તારો કાળ. ભાદરવા સુદ દસમનું તારું પીરની જય. લાખો આવ્યો પોકરણ ગઢને પાદરે રે દૂર દૂર દેશનો લાખો વણજારો કોઈ તું રોકો હવે અમને સાંયે ક્યાંક પીપર ને આંબલી ને અરે રોકવી પડે હા બપોર થયા હવે કાકા અરે લાખા આ તમારી ફોટોમાં શું ભર્યું છે? અરે આ તો લાગે છે રાજાના કુંવર લાગે છે જો સાચું કહીશું તો દાણ ભરવું પડશે પેલા એની ઓળખાણ કરી લે કોણ છે જ્યાં પૂછે રે ઉસકો કોણ હે આ તમારી ફોટોમાં શું ભર્યું છે? લાગે છે રાજાના કુંવર હે અરે એમાં ખારું મીઠું ભરો રે અરે લાખા અચોરી કરવા માટે જૂઠું બોલે છે. ઠીક, તારા બોલ સાચા પડશે. ઠીક, ત્યારે હું જાઉં છું, પાછળથી પછતાતો નહીં. અરે આ મૂછો વાળા પાછા નો આવે બરોબર ને આ એમ હવે એક જમવાનું કરશું ને શું આમ વાહે વાહે રખડો હે વાહે વાહે જમવાનું હા ઈ તો કહું તમારા બાપ ની આ પેટ પૂજા કરવી જોઈશે ને તો આયા કણે બધું માંડી તી ભરવા જાવે રે નહીં જાવે રે કેવું નહીં જાવે રે નોરિયા કી બિલકુલ લાગે નોરિયા જેવી હો ને વળી પછી નોરિયા ની બીકું લાગે જાવે રે ને ખાવ રે કેડિયો જાવે રે એકી દીવાનમાં પાણી ભરવા હાલી રે એ એ ગીગા રે ગીગા કામ કરે રે એ વનમે લાકડા કાપવા જાવે રે અરે નહીં જાવે રે કેવું નહીં જાવે રે વન મે ડેટકા કી બિલકુલ લાગે રે આ ડેટકા વાળી એક તો હો ડેટકા જેવું પાછું કે ડેટકાની બીક લાગે ખાવ રે કેડિયો નો જેટ નો આલે ના જાવ પડે નીકળીએ જાઉં જોઈશે હા હાલો ભાઈ એકી ગોવનમાં લકડા લેવા આયલો રે દૂર દૂર દેશનો દીકો એ ગાંડા રે ગાંડા કામ કરે રે વનમે દેતવા લેવા જાવે રે નહીં જાવે રે દેતવા લેવા કેવું નહીં જાવે રે એની માસી કી બીકુ લાગે તરફથી માસી કી બીકુ જાવે રે ખાવ રે કેડિયો જાવે રે એ ગાંડો વનમાં દેતવા લેવા આયલો રે લાકી રે લાકી
લાકી કાવ કરે એ વન મે છુલું ગારે રે ગારે રે ક્યું નહીં ગારે રે લચકા પડી આવે રે હવે લટકા વાળી જા ગારે રે ને ખાવ રે કે દિયો તો ગારે રે એ લાખી વન મહાચુલું ગારે રે દૂર દૂર દેખની લાખી અણજારિયા લાખા રે લાખા કાવ કરે રે લું કરાઈ જાવું રે ઊભીની સાથે કેટલી વાર હોય અને આમ કરે તારો બાપ એ આમ કરે આમ એમ નો આલે એ બે જણા ભરાઈ રહ્યા જોતો ખરો આમ કરે છુલું ગારતા નો આવી અને ઓલા ગાંડા ક્યાં મરી ગયા હજી દેખાતા નથી એક આમ જા એમ અત્યારે હતા કાવ કરે રે એ ઘડે બે કુવામાં ઘડે ચલવાઈ જાવે તો કુવો ઘડો બે ખસેડી ચાલી આવે રે એક જીવનમાં પાણી ભરી આવી રે દૂર દૂર એ આમ સાઈડ માં રાખ તારો બાપ ઓલા ગાંડા પાંચે મરી જઈશ આમાં બુડી સાઈડ માં રાખ સાઈડ માં અત્યારે હતા કાવ કરે રે લાકડમ કવાડમ લાકડું હલવાઈ ગયું ચક્કા જામ થઈ ગયું લાગે ચક્કા જામ થઈ ગયું કોઈ ચક્કા જામ જેવો છો માન માન તારી માએ જઈનો હોય એ લાકડું ને કુવાડો બે ખસેડી ચાલ્યો આવે રે સાચું કા હા હાલો આવ્યો એક તો મનમાં લાકડું કહેડી આવે રે દૂર દેખો તો વર જાગો આમ સાઈડ પર એ સાઈડ માં રાખ તારો બાપ એ આ ઢેમડું તો લઈ આવ્યો પણ ઢેમડા જેવું બીજું શું હે આ આતા તમને મૂકીને આવતા રહ્યા તો અહીંયા એમ હા એ તારે અહીંયા જ રેવું કાકા ખાઈને ખાઈને કોઠિયા જેવો થઈ ગયો અમાર હાંઠિયા માં બધો માલ પતી જવાનો આતા ખાતું હોય તો બી કામ આવે ને પાણી કાઢી ગયો હે. આજે તમે આટલું બેહવાનું લઈ આવ્યો હા રાખ હવે સાઈડ માં સાઈડ હા સાઈડ માં રાખ સાઈડ માં ના બેવ ને તમે સાઈડ માં રાખ હજી એક ક્યાં મરી ગઈ તારે હતા આવ કરે રે એ કાકરીમાં લાઈટ અને લાઈટમાં કાકરી ચલવાઈ જાવે રે તો લાઈટ અને કાકડી બે ખસેડી ચાલ્યો આવે રે આવે રે એ ગાંડો વનમાં દેખવા લઈને હાયલો રે દૂર દૂર દેખતો એ તારો બાપ આવું શું લઈ આવ્યો કચરા કચરાના પેટનો હાવ તો નીકળો રાખ સાઈડ માં આતા આને કચરો મીતા જ આવડતો લાગે. આવા ગાંડી એ લાકી રે લાકી અરે વન મે હવે શીરો હલાવે રે નહીં હલાવે રે હાથ में मेहंदी लागे रे मेहंदी મેંદી વાળી હલાવે રે નહીં ખા રે કેડીઓ લાવી નાખી હા એ લાખી વન માતીરો લાવે રે દૂર દૂર દેખની લાખી વન જાલિયા લાખા લાખા કાવ કરે રે આ સીરું હલાઈ જાવે રે એ જો તો તારો કેવો શીરો થયો જો શીકડો નથી ને કોટ જોઈશે આ જો ના જોઈ લે આતા કાવ કરે રે ખારો ખારો હે સારો ખરો ના એ બેઓ 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 ખાવ બે વાલો અત્યારે આતા કાવ કરે રે હીરો કેમ ખારો લાગે શીરો ખારો લાગે તો આ બજારના કુસ્તા કુસ્તા નથી કોથળીનો શીરો ખારો લાગે દેડના ખાવ રે કેડીઓ આતાઓ એ આતા કાવ કરે રે ધાણા જીરું કાળા જીરું નાખ્યું હે અરે ધાણાજીરું નહીં કાકા આમાં તલવટ ને એવું નાખ્યું બધું એવું હતું વારિયારી ને એવું હા તો ખારા મોરા જેવો લાગે હે ખારો મોરો જેવો હે હા. અરે એમાં ગંદરાન વાળીનું પાણી નાખ્યું એવું હે હે એમને હા એટલે જરાક ખારાશ પકડી ગયો હે સાની મુનીનો બે ને પીડીના ખૂટા ખૂટતા નથી ખીચામાં ખારો લાગે બેઠીનું અરે આતા કાવ કરે રે આ ગંગાજી નહીં
અત્યારે હતા કાવ કરે રે સાચું બોલો તમારા લગ્નમાં આવો જ શીરો હતો કેવો હતો મોઢામાં નથી જતો પાછું શીરો ખારો લાગે ઓસી નું ખાઈ છે બેટીનું ન ખાવે ગેડીયું લસકો હારો હતો થઈ ગયું ભંભોટિયા જેવું લાખા લાખા કાવ કરે રે આ તારા બાપ ને મીઠાનું કારખાનું હતું કે શું તાર માએ જગાઈ કોઈ શીરો ખારો લાગે છે તને આ કાકા ખારો મોઢામાં નથી જાતો તે જલાઈવો ને ઢે ને એટલી ન ખારે ગેડીયો એય પીના થાવ ને અરે લાખા આ વખતે આ તારી પોઠોમાં શું લાવ્યો છે? અરે આ તો શેઠજી લાગે હેલા હે અરે આ વખતે સાકર ભરી લાવ્યો રે તો તારે સાકર વેચવાની છે? આ લેનાર મળે તો જરૂર તો વેચવાની લાવ જોવા નમૂનો. એ બીજા રે બીજા કાવ કરે રે એ પેલી કોટમાં એક શેઠને નમૂનો દે નો આપી નહીં આલે તારો બાપ ભેંસ છે એ કે એવું છે. ખાવાની છે એ કે ખાવા આવ્યો આપી દઉં અરે તું આ શું લાખા તું મીઠાનો વેપાર કરે છે? એલા મીઠું આપ્યું કે હા કરી દીધી મેં તમને કીધું તું કે ખારું ખારું લાગે હે મહિના નહીં મારું લે તે કિયા હાંડીએ માઈ દીધી હાલ બાજુડા ઓલો વાંકો રહ્યો એમાં આ સીધા મારી દેવાની હતી લાવ મને હવે અરે તું મરી ગયા લૂંટાઈ ગયા તો બધું મીઠું થઈ ગયું અરે લાખા તમને રસ્તામાં કોઈ એક બાલુડો મળ્યો તો? હા રાજાના કુંવર લાગતા હતા તે રામદેવ પીર હતા. તમે તેને ઓળખી ન શક્યો તો માટે જાઓ તેના ચરણોમાં નમી અને તેની માફી માંગો. ભલે છે હે રાજ લાખા વણજારાની પોઈટું હાલી રે ગુનો રે અમારો માફો રે કરો હવે પછી નયા કરીએ ભૂલ હવે પછી નયા કરીએ ભૂલ કરો ગુનો રે અમારો માફો રે કરો અરે લાખા તારી નમ્રતાથી હું સંતોષ પામ્યો છું. તો જા તારી સાકર સતી દેવી થઈ જશે અને તેના સવાયા નાણાં મળશે. ભલે બાપુ. પિતાશ્રી ભાઈના લગ્ન સમયે બેન હાજર ન હોય તો તે અણઘડતું ગણાય. માટે અત્યારે કોઈ સારા રાયકાને બોલાવી અને કુમકુમ પત્રિકા આપી અને પિંગલગઢ રવાનો કરો. ભલે બેટા રામદેવ. અરે બેટા પ્રધાન અત્યારે જ કોઈ સેવક મોકલી અને રાયકાને હાજર કરો. રાયકો હાજર થાય. બોલો મહારાજ શું અત્યારે મારી પાસે અરે રાયકા તારું નામ શું છે? મારું નામ રત્નો રાયકો છે અરે રત્ના તારે સાંઢો કેટલી છે? મારે 7 વીઘો જાતો છે અરે રત્ના એમાં પવન વેગી કેટલી છે? એમાં એક પવન વેગી અને એક મન વેગી અરે રત્ના તો તારે મન વેગી સાંઢ લઈ અને પિંગલગઢ જવાનું છે. અલે આ કુમકુમ પત્રિકા આ રામદેવના લગ્નની કુમકુમ પત્રિકા છે. એ તારે પટિયા રાજાને હાથોહાથ આપવાની છે અને વળતા પ્રતાપરાય તથા બેન સગુણા અને ભાણેજને સાથે લાવવાના છે. અને પંથ બહુ લાંબો છે અને સમય થોડો છે તો જેમ બને એમ ઉતાવળ કરજે. ભલે મહારાજ અરે રત્ના તને જ્યારે સંકટ પડે ત્યારે મને યાદ કરજે. ભલે બાપા હાલ મારી બાપુડી પ્રધાનજી મારી રજા સિવાય કોઈ અંદર ન આવવું જોઈએ. એવી આજ્ઞા મહારાજ. હાલ મારી બાપુડી મારે રાજાને મળવાનું છે અંદર જ છે મહારાજ. અરે રત્ના ક્યાંથી આવે છે અને આવવાનું કારણ? અરે મહારાજ કોકરણ ગઢથી આવું છું બેન સગુણાને તેડવા માટે રામદેવભાઈના વિવાહ છે તો લીલા પંખો છું ઓહો 20 વર્ષના વાણા વાઈ ગયા અને પિતાના પુત્રીની યાદ આવી અને ભાઈને બેનની યાદ આવી. અત્યાર સુધી ક્યાં સુધી ગયા હતા રત્ના? સગુણા તેના ભાઈના લગ્નમાં નહીં આવી શકે. અરે મહારાજ તમે ગમે તે કહો હું તો સગુણા બેનને તેડીને જ જવાનો અરે રત્ના જીત કરવી છોડી દે અને આવ્યો તે જ રસ્તે પાછો ચાલ્યો જા. અરે
અરે મહારાજ પાછો જવા માટે નથી આવ્યો, હું સગુણાબેનને તેડવા માંગુ. પ્રધાનજી આ રત્નો આમ નહીં માને ને કેદમાં પૂરો ને હું પણ જોઉં છું કે કેમ એનો રામદેવ છોડાવે છે. હે મારી વારે આવો રામા પીર, મારી વારે આવો રામા પીર. રાણો શંકર દેવ અરે રત્ના, અત્યારે મને માતાજી આવવાની રજા નથી આપતા, પરંતુ જો ચિંતા ન કરીશ, હમણાં હું મારી લીલાથી પિંગલગઢના પાદર પોગાડી દઉં અને પટિયા રાજાને ચમત્કાર બતાવું. વાહ પ્રભુ, તારી દયાથી હું પિંગલગઢ આવી પહોંચ્યો અને કોટડીના તારા તાર તૂટી ગયા. અરે રત્ના, રાણી વાસમાં જા અને તારી બેન સગુણાને ખુશીથી લઈ જા. તેતર બોલિયા રે ભૈરવ કરે છે ભેગાર, ભૈરવ કરે છે ભેગાર, ડાબા રે જમણા રે તેતર બોલિયા રે. આજે ફરિયાદ મનમાં સાસુજી કોયલ બોલે. બોલે છે કઈ મીઠા મીઠા બોલ, બોલે છે કઈ મીઠા મીઠા બોલ, ફરિયાદ મનમાં સાસુજી કોયલ બોલે. આજે ફરિયા જાસો લે ખાનાયાવો સોરે. સાંભળજો સાસુજી ના બોલ, સાંભળજો સાસુજી ના બોલ, ફરિયા જાસો રે ખાનાયાવો સોરે. આજે પીરોની પીરાણું ઓકળો ગઢ મારે. અતિયા તો મુવા જીવન થાય, અતિયા તો મુવા જીવન થાય, પીરોની પીરાણું ઓકળો ગઢ મારે. જોજો સગુણા હું જાઉં છું, પણ આ 12 વર્ષના બાળકનું ધ્યાન રાખજો. ભલે સાસુ. આખો આખો રત્ના મામા ચાંદ ઘોઘરા ગમકે છે, મારે જાવું મામા ને વિવાહ ઘોઘરા ગમકે છે. આજે કેરે રે કટારી અગે જમાના ભૈરા, એ આજે કાને કુંડળ માથે જડીએ મુંગટ. કિયા હોય મેરા નામ, કિયા હોય મેરા નામ, આજે કઈ કઈ નગરી ઉતો રાજ વિકેવા. બચ્ચા હોય મેરા નામ, બચ્ચા હોય મેરા નામ, દિલ્હી નગરી નો ઉતો રાજ વિકેવા. આજે બીરબલ વિનાની સભા સુની રે લાગે, સુના દિલ્હી ના દરબાર, સુના દિલ્હી ને દરબાર, આજે બીરબલ વિનાની સભા સુની રે લાગે. અત્યારે મારો વાલો પ્રધાન બીરબલ હોય તો કેવા કેસર કસુંબા ઘોરાતા હોય. હા, નક્કી સામેથી આવતો લાગે છે, તો લાવ દિલ્હીના સમાચાર પૂછું. જય હો બાદશાહ, કમાન્ડો જય હો. બીરબલ બાદશાહ, આપણી દિલ્હીની શહેરની અંદર કેમ ચાલી રહ્યું છે? અરે બાદશાહ, આપણી દિલ્હી
શહેરમાં બધું બરાબર ચાલ્યું છે અરે આપણી પ્રજા સર્વે સુખી છે બરાબર છે બિરબલ, બરાબર છે બિરબલ. બાદશાહ મારે તને બે પ્રશ્ન પૂછવા છે. અરે બાદશાહ બેસો ચાર ખુશીથી પૂછી લ્યો બિરબલ, બાદશાહ આપણી દિલ્હીની શહેરની અંદર કેટલા કાગડા અને કેટલી કાબરો છે? અરે બાદશાહ આપણા દિલ્હી શહેરમાં તો 500 કાગડા અને 500 કાબર છે બાદશાહ કદાચ 5-25 નો ઘટાડો થશે તો? અરે બાદશાહ જો 5-25 નો ઘટાડો થાય તો એ માનજો કે મહેમાન થઈને ગયા છે કદાચ 5-25 નો વધારો થશે તો? અરે બાદશાહ જો 5-25 નો વધારો થશે માનજો કે મહેમાન થઈને આવ્યા છે બરાબર છે બિરબલ, બરાબર છે બિરબલ. બાદશાહ આપણી સભાની અંદર કેટલા સભાજનો છે? અરે બાદશાહ આપણી સભાની અંદર તો 1200 સભાજનો છે બાદશાહ બિરબલ, બાદશાહ આપણી સભાની અંદર તો 1198 જ સભાજન છે. અરે નામદાર તે સાચું 1198 સભાજનોમાં એક તમે ને બીજો હું એમ કરીને 1200 પૂરા થાય ધન્ય છે બિરબલ, તારી બુદ્ધિને ધન્ય છે બિરબલ. બાદશાહ અત્યારે ને અત્યારે મારે 4 મૂર્ખા જોવા છે. અરે બાદશાહ તો બેસો જરૂર બતાવીશ હિયા હા આ થાંભલા જેવું કોણ ઊભું હે? લમ ક્યાં જાસ પણ હું કામ હે ઈલા તારે? તને કહું આમ ક્યાં જાસ રખડતો ક્યાં જાઉં. સીધી રીતે બોલ ને એ નથી જેવું જા. તને કહું છું હું કામ હે તારે? ક્યાં તો હા પર જો કહું તને. બોલ. ઓલું ગોરખીડિયા ગામનું ને હા અહીંયા ક્યાં ગોફેડી કામ હે ત્યાં કે કાંઈ કાર્યક્રમ રાખ્યો હે. ગોફેડિયા કાંઈ કાર્યક્રમ નથી તો હું હે હે હું હે અહીંયા હે કૃષ્ણ હોલમાં કાર્યક્રમ હા તો માર મગજને થોડુંક વધારે એમ? હા ઠેકાણે લાવી દઉં ના ના આવી ચીજ મેળે હા તો બોલ ક્યાં જા થાલ રામ મંદિર રમેલી જોવા જાઉં બોલ હું કામ હે તારે? રામમણ રમો જોવા જાસ હા આ બધા માથે નતા પડ્યા આટલા બધા તો વાત હે શું હે વાત ઓયા ગઈ તી ખાઈ મરી ગઈ કાકા ઘોડી મરી ગઈ હા એટલે બાતો થયા માથે કેમ પડ્યો તું તો મરી ગઈ છે મારે જ માથે ઉપાડો પડે પણ મારે ઉપાડવા સાઈડમાં ઉભો રહે તારું કામ છે હે હા સાઈડમાં ઉભો રહે સિયો હેડ તારા મોઢારો ઓય ક્યાં જા તમે હું જ્યાં જાતો અહીંયા જવા દે ને કાકા તા શું આપણે ડબરા ડબરા નાઈલો આવે બધું ત્યાં ડબરા તો જોયે જ ને કાકા સના ડબરા હે તો એ સેના હે હા બતાવ તો ખબર પડે ને તો એમાં હેને થયું એવું શું થયું પેલા મારા લગ્ન થયા હા પછી થોડાક ટાઈમ આયલું થોડા તમ હાઈલો પછી બે ભાઈ છે ભાઈ જા હા. કેવી રીતે કેવી રીતે ભાઈ છે ખબર ટીકામ પાટું આવી રીતે ભાઈ છે હા પછી ગઈ વહી ગઈ વય જ જઈને કઈ એની હારી તો વાહે શું લેવા જાત વહી ગઈ તો? પછી એના બાપે હેને બીજે ગોઠવ્યું બીજે ગોઠવી હા નાખી પછી અહીંયા એક એને છોકરાનો જન્મ થયો જલમ થયો તો આમાં લાડવા લઈને જવું લાડવા લઈને જા હા જો જો બતાવો છે ખરા હો લાડવા તે લાડવાના બીજું બધું શું આવું દેખાય આ છોકરા હાટું આ એન માં હાટું બીજું અંદર એ બધું આ એન માને માથે બાંધવું એને માને માથે બાંધવા આ ઠંડી હવા નો જાય ને કાનમાં છોકરા હારું નહીં છોકરા હાટું છે ને એમ અને આ હે ને હમણાં આમ દુબઈ ગયો તો ને અહીંયાથી ચાદર લાવ્યો ચાદર લઈવો તું દુનિયાનું હરું આવે ને તો આ ભાઈડાની ચાદરનું હરું આવે જો ચાદર હે પેલા હાલે લે આમાં તો કાકા લોચો થઈ ગયો આ ચાદરની જગ્યાએ તો ચણિયો આવ્યો કેસને ચાદર એમ મને એમ કે ચાદર રહી છે કાકા મને શું ખબર તો તાર લબાતો આમ હેકલ કે સાઈડમાં બો તારું કામ હે પાછો ઝડપ રાખજો અરે ઝડપ ઝડપ તારું કામ હે જલ્દી જો બાદશાહ બને મૂર્ખા અરે
અરે વીરબલ બાદશાહ આવ એને કઈ રીતે માનું કે આ મૂર્ખ છે અરે બાદશાહ આ ભાઈ કૃષ્ણ હોલમાં રામામણ રમે છે ને જોવા જાય છે તેમની ઘોડી ગઈ હોય થાકી ગઈ છે એટલે રચકાની ફાડીને માથે પડી જાય છે તો પેલો મૂર્ખ છે. બરાબર છે વીરબલ બરાબર છે પણ આને હું સી રીતે માનું કે આ મૂર્ખ છે અરે બાદશાહ આ ભાઈ પરણ્યા હતા અને થોડો સમય થયો એટલે બને જણા બાજ્યા બાજીયા ને બાઈજા. એટલે એને ઘરવાળી ભાગી ગઈ તેના બાપને ઘેર એના બાપે બીજા ઘરત આવી એટલે આ ભાઈ ત્યાં જન્મ થયો એટલે લાડવા લઈને જાય છે તો બીજો મૂર્ખ છે. બરાબર છે વીરબલ બરાબર છે વીરબલ બાદશાહ મેં તને 4 મૂર્ખાનું કહ્યું હતું તે બીજા 2 ક્યાં છે અરે બાદશાહ તમે મને મૂર્ખા ગોતવા મોકલ્યા પણ મૂર્ખા ક્યાં મળે આખી આદિલી શહેરમાં ફર્યા પણ મૂર્ખા ક્યાંય મળ્યા નહીં અને એક તમે સવાલ કરવા વાળા બીજો તમારી આજ્ઞા હાલવાળો તો કે મૂર્ખા ગોતવા વાળો. બરાબર છે વીરબલ બરાબર છે વીરબલ બાદશાહ અત્યારે દરેક રાજ્યનો ખંડણી વેરો ઉઘરાવવાનું ચાલી રહ્યું છે તો કયા કયા રાજ્યનો ખંડણી વેરો ઉઘરાવાઈ ગયો છે અને કયા કયા રાજ્ય વેરો ખંડણી વેરો બાકી છે સાંભળો બાદશાહ સાંભળો દરેક રાજ્યમાંથી ખંડી વેરો ઉઘરાવાઈ ગયો છે ફક્ત પોકરણગઢનો જ ખંડી વેરો બાકી છે. તો વીરબલ બાદશાહ અત્યારે ને અત્યારે પોખરણગઢ રવાના થાવ અને પોખરણગઢનો ખંડણી વેરો લઈને પાછા આવો દેવી નામદારની આજ્ઞા. સલામ રામદેવ સલામ. આવ વીરબલ અહીં આવવાનું પ્રયોજન અરે રામદેવ અમારા બાદશાહે કહેવાયું છે કે જે જમીન ઉપર રામદેવ ચાલે એનો ખંડીવારો અમારે બાદશાહ લેવા માંગે છે. અરે વીરબલ તારા બાદશાહને કહેજે જે જમીન ઉપર એનો હાથી હાલે એનો ખંડણી વેરો રામદેવ લેવા માંગે જેવી તમારી આજ્ઞા. બીરબલ ગયો ને ઘણો સમય થઈ ગયો હજી કેમ નો આવ્યો લાવ દિલ્હીની અટારી પર ચડીને જો આવે છે કે નહીં હા નક્કી સામેથી ધૂળ ઉડતી લાગે છે બીરબલ આવતો દેખાય છે અરે જય હો બાદશાહનો જય હો. બીરબલ બાદશાહ પોખરણગઢનો ખંડણી વેરો લઈને આવ્યો કે કેમ સાંભળો બાદશાહ સાંભળો. અરે રામદેવે કહેવાયું છે કે જે જમીન ઉપર બાદશાહનો હાથી ચાલે એનો ખંડીવારો રામદેવ લેવા માંગે છે. શું મારો ખંડણી વેરો હા, બાદશાહ. રામદેવ લેવા માંગે છે રામદેવને ખબર નથી કે આ દિલ્હીની અટારી પર બાદશાહના જ વાવટા ફરકે છે અરે રામદેવને ફોબા જેવડું રાજ્ય હોવા છતાં આટલું અભિમાન આપણે આટલું મોટું વિશાળ રાજ્ય હોવા છતાં જરાય અભિમાન નથી બીરબલ બાદશાહ રામદેવને ખબર નથી કે આ બાદશાહની કાંડામાં કેટલી તાકાત છે બીરબલ બાદશાહ હમણાં જ મને જાણ થઈ છે કે રામદેવની બેન સગુણા રામદેવના લગ્નમાં જઈ રહી છે તો મોગલોને બોલાવીને લૂંટો જેવી બાદશાહની આજ્ઞા. મોકલાઓ હાજર થાય. સલામ સલામ માલિકો સલામ સલામ. બોલો શું અત્યારે કામ ઓલા કર્યા? એક જ આયલું આવે તઈ? તે તારે કેટલાનું કામ છે એટલે તારે એક કોઈને મોઈસ ક્યાં ગઈ? કોઈ એ ઉતાવળમાં ને ઉતાવળમાં એક કોર નીકળી ગઈ ને એક કોર રહી કોર ગઈ રહી ગઈ. હા અને નજર નો લાગે ને એટલે Yeah. ઘરવાળી કૂકો કરતી હા છે ખરો કૂકો. એને? તમારે એવો રિવાજ લાગે ગામડામાં તઈ? કૂકા કરવાનો. વાડીઓમાં એ વાડીઓમાં અરે નથી હે નથી. પેલા હે એ પણ તું એક જ છું બીજા કોઈ હે અરે આવા તો ઘણા એ બોલ બોલ હું કામ તો છે બોલાવી લે ને પછી જ વાત કરું તો. એમ હા હોય એટલા ને બોલાવી લે ને. હું અહીં બેઠો હો. જવાનું બે ગાંઠિયા સિંગ બે રેવડી हेलो हेलो हेलो. कौन बोलता है हाँ ए कौन बोलता है भाई हाँ डंडा. झंडा हाँ अरे झंडा किधर है ओ मॉम होटल वाली छठी पे खड़ा हूँ. क्या काम है मेरा? वहाँ क्या कर रहा है उधर डोसा निकल रहा हूँ रे. गोसा निकल रहा है ओ चल भाई गया लागे है हाँ हाँ. अरे अभी इधर आ जा बादशाह की कचहरी पे थोड़ा काम है क्या काम है वो तो बता दे भाऊ. आजा आजा काम है इनाम अरे दे रहा आया है 1 मिनट में आया. हाँ ए चलो चलो હાલો આ એક આવ્યો હા બધા આવા છે એક ટિકિટ કરી આપતા बोला 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 होए. हेलो ओ हेलो ए कौन बोलता है ओ सुलेमान बोल रहा हूँ भैया. सुलेमान आपकी हाँ बराबर किधर है भैया अभी तो नाले पे हूँ भैया. नाले पे हाँ तो नाले पे क्या कर रहा है ओ यार वो हरे रंग
लचका वो हलवा था ना, ये हलवा नहीं लचका हाँ वो लचका वो थोड़ा सा ज्यादा हो गया यार। हाँ थोड़ा ढीला था ढीला। हाँ ढीला था इसलिए वो ढीला ही रह गया भैया। ओहो ढीला था तो ढीला ही रह गया, कठोर नहीं हुआ। हाँ जैसे खाया वैसे ही निकल रहा है भैया। हाँ बरोबर। तो ढीला अगर जातो आओ ने પછી અહીંયા આવજે। आना पड़ेगा। हाँ बुलबुल को थोड़ा काम है। रुक अभी आता हूँ। हाँ तो आजा आजा। सलाम वालेकुम। राम राम साहब। આને કે સલામ કરતા આવડે मूंगो है भजिया बे चटनी पूरी शाक गाठिया। हेलो ओ हेलो, ए कौन बोले भैया? मैं मूसा खारवा बोल रहा हूँ भैया। मुझे खारवा। हाँ अरे किधर है भैया? ओ अभी तो नदी पे हूँ भैया। नदी पे क्या कर रहा है? ओ क्या है कि वो मेथी और चुंदा का भजिया था ना, आओ। उसमें थोड़ा हिंग ज्यादा हो गया था इसलिए रिंगटोन बच गया है भाई। ओहो रिंगटोन बन गया। हाँ यार पास में कोई बैठता नहीं है। ओ, थोड़ा बांस मार रहा होगा। हाँ थोड़ा नहीं थोड़ा ज्यादा वास मार रहा है। ए तो इधर आजा, बुलबुल से थोड़ा सेटा लेना। हाँ आ रहा हूँ रुक अभी। हाँ आजा आजा। सलाम वालेकुम। सलाम। આ તો મેં કોઈ એક વાર રાજમાં આવી ગયા હતા हाँ हजी एक है। હજી હે हाँ તો હાજર કરી નહીં હોય તો हाँ, આવા જ છે એમ ને દિલ્હી બધાય अरे मोमसना भजिया। हेलो हेलो ए कौन बोल रहे हैं भैया? मैं ओखा डाकू बोल रहा हूँ। ओका। हाँ ओखा भैया, अरे ओका किधर है भैया तू? मैं ओखा के पीछे बैठा हूँ। ओका के पीछे क्या कर रहा है? वो शाम को जो मिर्ची का भजिया पूरा निकल गया हाँ? तो वह निकल नहीं रहा है। ए सुरेश भाई के ओके के पीछे मत बैठना। वो लाल मिर्ची का भजिया, अरे हरी मिर्ची। ए सुरेश भाई के ओके के पीछे मत बोल बैठना, दूसरी बार बोलाएंगे भी नहीं। उधर बैठा तो हूँ पर वो डुकरा नहीं बैठने देता है, पीछे पीछे ही आ रहा है। ए तो ऐसा कर, अभी तू इधर आ जा। तो अभी मैं सागठिया साहब के पास एक इंजेक्शन मरवा के अभी दिल्ली के दरबार में आता हूँ। हाँ हाँ आ जा। सलाम वालेकुम। हेलो बुलबुल साहब। આવી ગયા आओ આવી ગયા। ઓય અહીંયા આવે ટોપી વાળા બારો કામ હે ભાઈ આ કઈનું કામ નથી હો हाँ बोलो बोलो। જો અત્યારે દિલ્હીના સીમાડે રાતના 12 વાગે हाँ રામદેવની બેન સગુણા નીકળવાની તેને લૂંટવા જવાનું હે તમારે બધાયને કાકા લૂંટવા જવાનું તો આ બધાય હું ભાંગરી ભેગા કર્યા, હું એકલો લૂંટી આવા। ए બધાયને હોય હો જવાનું। જવાનું તો પગાર બધાયને જોઈએ ને એમ પગાર બધાને હરખો આપી દે શું વાંધો હોય પગારે કરશો? કરવો જ પડે ને બધો પણ લૂંટીને આવજો તો લૂંટી નહીં। હા માર ખાઈને ન આવતા આને લૂંટી જ આવી આ તો પછી। જાવ આડા ઓડા બાંધીને લૂંટીને આવજો અરે પગાર હાથું જ કરો હો ને। હાથું હાથું જ કરી હા હા યાર મેં તો બધા એમ જ કહે પગાર કરી દઈશું પછી હું। આ તો તમે માલ લઈને આવો તે પગાર થાય ને હા હમણાં આવી જો માલ લઈ। આ કે એક ઝીણી પડી ગઈ। તમે જાઓ હા હા બે અહીંયા હાલો। એ ઓટવા જાવ અમને। એ આખો આખો રત્નામાં માછા ઘોઘરા ગમકે છે એ મારે જાવું મામાને વિવાહ ઘોઘરા ગમકે છે આના ગુંજામાં કઈ ભઈ લાગે। આય આય આ ચાલ ધીરો। લૂંટારા હે આમ જોતો નથી। દેખાતા નથી કેવા મોટા એ શું લેવા આવ્યા અહીંયા? માલ લેવાનું તો પેલા લડાઈ કરવી। ખાઈ જા હોશિયાર કોણ ના પાડે। લડાઈ બડાઈ ન કરવી અમને કેમ ના થઈ જાય ભાઈ। એ આ શું એ માલ વેચ દે મન કહી દે એટલે હું ગયો તો વેલા। હા અહીંયા જ ચાલુ કર। આ શું બોલ્યું નેતરું?
એ હાલ લઈ ગયા આ નથી. આકો આકો રત્ના મામા ચાંદ ઘોઘરા ગમકે છે અરે ગાવો મામા ને વીરા ઘોઘરા ગમકે છે હા હા એ બુલબુલ હા બોલ બોલ એ કાકા ક્યાંય ના નો રેવા દીધા. આમાં પગાર કેને દેવો પગાર તું રાખજે કાકા કહેવાય તો ખરું ને કો રબારી છે એ પગાર નો દ્યો તો કાઈ નહીં હાફ પાવડર થઈ ગયો સોયનો ભરાઈ ગયો. આલક ચોઈનો લઈ લેતો તો કાકા તમે પણ લૂંટી નાખ્યા કે એમને મુઠ્ઠીઓ નાખ્યા બધા અરે ઓલો રબારો આ ઓમાં ન સમજતો જેમ આવે એમ મારે. કયો રબારો અરે એક હતો રબારો ભેગો. એ કેટલા જણા હે માએ અરે એક જ ઈ એક જ છે પણ પાટલું કાઢી લેતો તો કાકા માન માન આવ્યા એક ને તમે 4-5 પાડાના કાંધ જેવા કયા તો તમે માર ખાઈ લેવા પાડા રહ્યા ને ઈ બધાય પાડી ગયા અહીંયા ને અહીંયા. તે આ બધું હાથે ખાધું નાખ્યું કયા અરે જો એ ભાઈ ને હે વાહે ખાલી કરી જઈવા એમાં શું હોય એ તમારે નરો કે ને નરો હા એમ ચાલો મને બતાવ કયા હે રબારો હાલો બતાવી હાલો વાળીઓનો ભાણે શું મને ખબર તો હે. ચલો ભાગી નો આવતા હો. આ તો બતાવો. આ રહ્યો જો હવે તો અમારા ફૂલ હા. ભેગા આવ્યા હે હાલ દઈ દે આ હવે. રહ્યો જો રબારો હવે આ કાકા હે ખાતેલ પીતેલ વિનાનો હવે નાના તમે મૂકીને ઉતારી ગયા એ રબારા માલ કેમ નથી આપતો માલ શું તારો બાપનો છે હવે સીધી રીતે માનજે ને કે દિલ્હીના બાદશાહ કે લઈ જવો પડશે પેલા મારી સાથે લડાઈ કરી આમ જ કે તારા બાપનો હે. હાલો સૈનિકો હાલો અહીંયા હાલો આઈ પેલા જો ઈ બુલબુલ એને લડાઈ કર એકે ભાગી નો જાતો હોય ઊભો ઝાપામાં આયા હટીમાં અહીંયા આવો હાલે હાલે ના સ્વપ્નઈ જાગો માં જમરાત સ્વપ્નઈ જાગો માં જમરાત વીરા રે તારે રંગ મેલો મારે આગે મધુરી મોરની રે વીરાકાર નોતી રે તોડ
તાર વસ્ત્ર મારી બેન વસ્તુ પહેરેલો મારે બેન અલા રે વીરો તાર વસ્ત્ર આજે ભલા રે વીરો મારો અરે બહેન તો લૂંટાણી ત્યારે રત્નો ક્યાં હતો અને શું શું લૂંટાણું? આ રહ્યો બાપા. જ્યાં સુધી મારા ઘોડિયામાં પ્રાણ હતો, ત્યાં સુધી બેનને હાથ પણ નહોતો અડાડ્યો. મને તો માર મારીને અરે રત્ના, તું અને બેન સગુણા અને ભાણેજને લઈ અને કોકણગઢ રવાનો થા. હું હમણાં જ આવું છું, મારી જરા ચિંતા ન કરશો. અરે હું કોણ કે દિલ્હીનો પ્રધાન બીરબલ તારે જીવવાની આશા હોય તો દિલ્હી શેનું માથે છોડીને ચાલ્યો જા. અરે આ તો કોઈ દેવતાય પુરુષ લાગે છે. બચાવો રામદેવ, બચાવો. અરે બરબર, ક્ષત્રિય બચાવનો ધર્મ છે. કોઈ દુશ્મન આવીને શરણે પડે તો તેને માફ કરી દઉં, પરંતુ મારી બેનનો જેટલો માલ લૂંટ્યો હોય એટલો પાછો મોકલી દેજે. બીરબલ ગયો ને ઘણો સમય થઈ ગયો, હજી કેમ નો આવ્યો? હા, નક્કી સામેથી ધૂળ ઉડતી જણાય છે, તો બીરબલ આવતો જણાય છે. જય હો બાદશાહનો જય હો. બીરબલ, બાદશાહ કેમ થયું? વાત તો કર. અરે બાદશાહ, આ તમારી તલવાર અને આ તમારી સાબો, આજથી આ નોકરીમાં હું તમને રાજીનામું આપું છું. ઓ બીરબલ, વાત તો કર, શું થયું? અરે બાદશાહ, વાત તો શું કરવી કે તમે ત્રણ ચાર સૈનિકો સાથે મોકલ્યા, એ તો દિલ્હીના સીમાડે ત્યાં ત્યાં મરી ગયા, અને માથે જતા રામદેવે કહેવાયું છે કે તારા બાદશાહને કહેજે કે જલાલવાળાની તાકાત હોય તો તાર જુગાડનો ખલક દિલ્હીના સીમાડે આયો આવે. રામદેવ, દિલ્હીના પ્રધાનને ઘાયલ કરી રામદેવ તે બરાબર ન કર્યું, માટે ઉઠાવ ઉઠાવ બીરબલ, આ તલવાર ઉઠાવ, માટે તેર તુમાનું લશ્કર તૈયાર કરો, આપણે રામદેવનું પાણી માપવા જવાનું છે. અરે બાદશાહ, તમારી તો હાર છે ને મારી કોઈ આવશે થોડું ડાયડા. અરે મને હરાવનાર વીરાંગનાના પેટે અવતાર લેશે. અરે 300 તલવારો તાણી દિલ્હીને મોજાર, 900 નગારા મારા ગડગડે દિલ્હીને મોજાર. અરે ખાડા કાવચિયા સૌ કોઈ ઠેકે, સમુદ્ર ઠેકવો મુશ્કેલ છે. અરે 900 નગારા તારા બધા ઊંધા વાળું અને બધા મોગલોને આમ ચપટીમાં ચોડી નાખું, સમજ્યો? ચાલ મારા પગે પડ. અરે રામદેવ, જીવવાની આશા હોય તો દિલ્હી શહેર છોડીને ચાલ્યો જા. અરે સૂર્ય સામે ધૂળ ઉડવાથી સૂર્ય ઝાંખો થાય નહીં, તારા જેવા બાયલાથી રામદેવનો વાળ વાંકો થાય નહીં. અરે બાયલો નથી, અરે બાયલો નથી, પણ વીર છું. આ દિલ્હી નગરીનો સત્તાધીશ છું. અરે યમરાજ, અરે યમરાજ મુજથી થરથરે. રામદેવ, તું નક્કી મોતનો મહેમાન છે. તો થઈ જા હોશિયાર. હોશિયાર. અરે બાદશાહ, અત્યારે હું તને 6 માસનું જીવતદાન આપું છું. 6 માસનું જીવનદાન. અરે 6 માસની અંદર જો પોપરાણ ગાડીની ગાદી સર ન કરું તો મારું નામ દિલીપતિ અકબર શાહ બાદશાહ ને. ભાઈ ઢેલડી નગરથી વાયક આવી છે. દિલ્હી નગરનું વાયક આવ્યું તો મારે ત્યાં જવું પડશે, માટે પ્રધાનજી રાજમાંથી હરભુજીને બોલાવો. હરભુજી હાજર થાય.
રામદેવભાઈ અત્યારે બોલાવવાનું કારણ? અરે હરભુજી, અત્યારે મારે ઢેરડી નગરનું વાયક આવ્યું છે. તો લે આ તલવાર અને રાજ્ય તારે ચલાવવાનું છે. અને હા, તને જ્યારે સંકટ પડે ત્યારે પવન પુત્ર હનુમાનને બોલાવ. રામદેવનો ભાઈ માસિયા હરભુજી હાજર. હરભુજી, તારે જીવવાની આશા હોય તો આ પોખરણગઢ ગાદી છોડીને ચાલ્યો જા. હવે આ ગાદી બાદશાહી છે. અરે બાદશાહ, જો તારે જીવવાની આશા હોય તો તું આ ગાદી છોડીને ચાલ્યો જા. આ મારા ભાઈ રામદેવની. હજી પણ કહું છું હરભુજી, આ ગાદી છોડીને ચાલ્યો જા. અરે બાદશાહ, આ ગાદી તો મારા ફક્ત ભાઈની છે, માટે તું આ ગાદી છોડીને ચાલ્યો જા. અરે નથી આયા રામ તારો, અરે નથી આયા રામ તારો. આ બાદશાહ તના રાજ છે, ભૂલી જતો નહીં. અહીં બાયલો આ રામ છે. હજી પણ કહું છું આ પોખરણગઢની ગાદી છોડીને ચાલ્યો જા. એ બાદશાહ, આ ગાદી તો ફક્ત રામદેવની છે, માટે આ ગાદી છોડીને તો તું ચાલ્યો જા. તો હોશિયાર. યાર ગાદી સર કરવાનો મોકો મળ્યો છે. રામદેવે કહ્યું હતું કે અરે હરભુજી, જ્યારે સંકટ પડે ત્યારે હનુમાનને યાદ કરજો. તો માટે લાવ હનુમાનને બોલાવ. આવો પવન દે, આવો પવન દે, હરભુજી માથે માર પડે હોજી. બોલાવ બોલાવ તારા પવન પુત્ર હનુમાનને. હું પણ જોઉં છું કે કેમ તને છોડાવે છે. એ આવો પવન દે, આવો પવન દે, હરભુજી માથે માર પડે હોજી. આવો દાદા. બોલાવ તારા પવનદેવને. હું જોઉં છું કે મને કેને બચાવે છે. એ આવો પવન દે, આવો પવન દે, હરભુજી માથે માર પડે હોજી. અરે હરભુજી, હજી કહું છું કે દિલ્હી શેરની ગાદી છોડીને ચાલ્યો જા. નહીં તો તારા શરીરને મને હાનિ નહીં હરભુજી. એ આવો પવન દે, આવો પવન દે, હરભુજી માથે માર પડે હોજી. હો દાદા. અરે દાદા, અરે દાદા, આપ તો જાણો છો છતાં અજાણ્યા થાઓ છો. રામદેવ ઢેલડી નગરના વાયકે ગયા અને આ પાછળથી આ પાપી બાદશાહે ગાદી સર કરી. હાય રામ. અરે હરભુજી, હજી પણ કહું છું આ ગાદી છોડીને ચાલ્યો જા, નકર તારા શરીરને હાનિ થશે. એ જાઓ પવન દે, જાઓ પવન દે, હરભુજી માથે માર પડે હોજી. હજી પણ કહું છું આ સિંહના પંજામાંથી કેમ તને છોડાવે છે. એ ચોટીલા રે જાવો રે, ચામુંડને તેડાવો રે, હરભુજી માથે માર પડે હોજી. આવો દાદા. પડે હોજી. અરે હરભુજી, હજી કહું છું કે દિલ્હી શેરની ગાદી છોડીને ચાલ્યો જા. નહીં તો તારા શરીરને મને હાનિ નહીં હરભુજી. એ ચોટીલા રે હજી પણ જાવો કહું રે, છું ચામુંડને આ તેડાવો રે, પોખરણગઢની ગાદી છોડીને હરભુજી ચાલ્યો માથે જા. માર પડે હોજી. હા જો, ચામુંડ મારી, હું જોઉં છું કે તને કઈ રીતે છોડાવે છે. અરે માં, આપ તો જાણો છો છતાં અજાણ્યા થાવ છો. રામદેવ ઢેલડી નગરના વાયકે ગયા અને આ પાછળથી આ પાપી બાદશાહે ગાદી સર કરી માં. હાય રામ. આયા રામ જોયું શું લેવા આવો છો.
એ જાવો પવન દે અરબુજી માથે માર પડે હોજી. હે હોરબુજી, હજી તને કહું છું કે પોપડા ગાડી છોડી અને ચાલ્યો જા, નહીં તો તારા શરીરમાં હાનિ નહીં. હોરબુજી, એ જાવો પવન દે અરબુજી માથે માર પડે હોજી. એ માટે ઘરે જાવો રે ખોડિયાલ ને તેડાવો રે અરબુજી માથે માર પડે હોજી. બોલાવ બોલાવ તારી આવો વાત દાદા, બોલાવ. આવો. આજે સંકટોના વાદળા ઘેરેલા છે દાદા. એકવાર મારી માં જોગમાયાને બોલાવો. આ પાપી બાદશાહે ગાદી સર કરી છે ઓ બાપ. બોલાવ બોલાવ તારી વાત કોણેલને બોલાવ. હજી પણ કહું છું આ ગાદી છોડીને ચાલ્યો છે. આ ગાદી એ બાદશાહી છે. અરબુજી માથે માર પડે હોજી. આવો મારી માંગીલ ઘરાવાળી ખોડિયાલ આવો માં. અરે હોરબુજી, આ તારા ખોડિયાલમાં આવ્યા. હું જોઉં છું કે તને કઈ રીતે બચાવે છે હોરબુજી. શું હોરબુજી મારું કામ કરે? અરે માં, આપ તો જાણો છો છતાં અજાણ્યા થાવ છો. રામદેવ ઢેલની નગરના વાયકે ગયા અને આ પાછળથી પાપી બાદશાહે ગાદી સર કરી. અત્યારે મારા રામને રજા નથી, નહીંતર આ પાપી બાદશાહના ધરતીમાં જ હાય રામ. તો રામની રજા લઈને આવું છું ને. એ જાવો જોયું, જોયું, મુજે. પવન દે રજા નથી. માથે માર પડે હોજી. જાઓ દાદા. એ ઢેલી નગર જાવો રે રામદેવ ને તેડાવો રે અરબુજી માથે માર પડે બોલાવ હોજી. બોલાવ તારા રામદેવને. હું મારે જોઉં છું કે આવો પવન દે અરબુજી માથે માર પડે હોજી. એ ઢેલી નગર જાવો રે રામદેવ ને તેડાવો રે અરબુજી માથે માર પડે હોજી. અરે બાપા, આપ ઢેલની નગરના વાયકે ગયા અને પાછળથી પાપી બાદશાહે ગાદી સર કરી. એ સોનાની છે ચાકડી ને રૂપાની છે પાવડી, રણું જેથી રમવા આવ્યા પી. રમો રામદેવ પીરજીઓ રામદેવ. રૂપાણી કે બાવળી રણું જેથી રમવા આવો પી. રમો રામદેવ પીરજીઓ રામદેવ. સાસુર જમીન કિરણાયું ફૂટી ત્યારે દવા પીર પ્રગતિ આપી. રમો રામદેવ પીરજીઓ રામદેવ. સાસુર જમીને કિરણાયું ફૂટી ત્યારે દવા પીર પ્રગતિ આપી. રમો રામદેવ પીરજીઓ રામદેવ. સોનાની છે ચાકડી ને રૂપાની છે પાવડી, રણું જાતી રમવા આવ્યા પી. રમો રામદેવ પીરજીઓ રામદેવ. સોનાની છે ચાકડી ને રૂપાની છે પાવડી, રણું જાતી રમવા આવ્યા પી. રમો રામદેવ પીરજીઓ રામદેવ. સાસુર જમીન કિરણાયું ફૂટી ત્યારે દવા પીર પ્રગતિ આપી. રમો રામદેવ પીરજીઓ રામદેવ. સાસુર જમીને કિરણાયું ફૂટી ત્યારે દવા પીર પ્રગતિ આપી. રમો રામદેવ પીરજીઓ રામદેવ. વારિયાની વેરલી ડૂબવાને લાગી ત્યારે દવા પીર પ્રગતિ આપી. રમો રામદેવ પીરજીઓ રામદેવ. જમીને કૂદવાને લાગી ત્યારે દવા પીર પ્રગતિ આપી. રમો રામદેવ પીરજીઓ રામદેવ. સોનાની છે ચાકડી ને રૂપાની છે પાવડી, રણું જાતી રમવા આવ્યા પી. રમો રામદેવ પીરજીઓ રામદેવ. સોનાની કે ચાકડી ને રૂપાની કે બાવડી, રણું જાતી રમવા આવ્યા પી. રમો રામદેવ પીરજીઓ રામદેવ. સાસુર જમીન કિરણાયું ફૂટી તેથી દવા પીર પ્રગતિ આપી. રમો રામદેવ પીરજીઓ રામદેવ. સાસુર જમીને કિરણાયું ફૂટી ત્યારે દવા પીર પ્રગતિ આપી. રમો રામદેવ પીરજીઓ
જીઓ રામદેવ